ચાલો મિત્રો, હવે આજે આપણે ધોરણ 8 ના તમારા પ્રકરણ નંબર 2 કે જેમાં અગાઉ આપણે 2 લેક્ચર જોઈ ગયા છીએ, બંનેમાં આપણે ઉકેલ શોધોના દાખલા જોયા છે. રિપીટ કરું તો સૌથી પહેલા આપણે બીજગણિતમાં ઉકેલ શોધોમાં મૂળભૂત પદ્ધતિથી કામ કર્યું હતું કે ધન +5 દૂર કરવા હોય તો એના વિરોધી વડે બંને બાજુ ગુણી અને આપણે એ પ્રમાણે કામ કર્યું હતું. એટલે પછી તો આપણે ફિક્સ કે ભાઈ +5 છે, સામે ડાબીમાંથી જમણી બાજુમાં જતા હોય તો એને માઈનસ કરીએ છીએ. પ્લસ કે માઈનસ હોય તો પદો આપણે એને વિરોધી કરીએ છીએ અને ગુણ્યા કે ભાગ્યા હોય તો એને વ્યસ્ત કરીએ છીએ. એ પ્રમાણેના દાખલા જોયા હતા. એ પછી જે દાખલા જોયા એમાં બંને બાજુ ડાબા અને જમા બંને બાજુ બે એટલે કે એક સરખા ચલ બંને બાજુ જોવા મળે કે x ડાબી બાજુ પણ હોય જમણી બાજુ પણ હોય. પછી આપણે એને એક બાજુ લાવી અને એકલા x ને સૂત્રનો કરતા બનાવ્યા એટલે કે x નો ઉકેલ મેળવ્યા. એવા દાખલા જોયા. એ પછી એમાં છેલ્લે લસાઅ વડે ગુણવાના દાખલા જોયા હતા. હવે એ જ પ્રકારના દાખલા છે, થોડુંક ક્યાંક સ્ટેપ ઓકવર્ડ આવે એવા દાખલા આપણે આજના લેસન નંબર 3 માં જોઈશું. હવે અહીંયા જુઓ, x ભાગ્યા 2 માઈનસ 1 પંચમાંશ બરાબર x ભાગ્યા 3 પ્લસ 1 ચતુર્થાંશ. ઉકેલમાં x મેળવવાનું છે. શું કરવું? બંને બાજુ x છે, 2 3 4 અને 5. હવે હું વારંવાર તમને લસા શોધવાનું બતાવીશ નહીં, તમારે આનો લસા શોધવો પડે. ચલો આશરે વિચારીએ આપણે તો આનો લસા કેટલો થશે. તો જુઓ 2 3 5 એમાં 4 માટે 2 નો અવયવ એટલે 2 ને છોડી દો તો આ ત્રણે તમારા અલગ અલગ સંખ્યા થઈ. તો 4 5 20 તરી 60 એવો લસા આવે. લસા 60 વડે બંને બાજુ ગુણતા એકવાર આપણે આવું લખીશું. કેવી રીતે લખવું તો જુઓ, પહેલા તો માટે 60 ગુણ્યા x ભાગ્યા 2 માઈનસ 60 ગુણ્યા 1 પંચમાંશ બરાબર 60 ગુણ્યા x ભાગ્યા 3 વત્તા 60 ગુણ્યા 1 ચતુર્થાંશ. ક્લિયર? છેદ ઉડાડી દઈએ તો 30 દુ 60, 12 પંચા 60, 20 તરી 60, 15 ચોક 60. છેદ ઉડી જાય એટલે બહુ ઇશ્યુ નથી તમારે. તો લસા એક સમય એનાથી ગુણક પણ આવી ગયો એનો તો બહુ પ્રોબ્લેમ નહીં. હવે ડાયરેક્ટ લખીએ તો 30 ગુણ્યા x એટલે માટે 30x માઈનસ 12 એકા 12 બરાબર 20 ગુણ્યા x એટલે 20x વત્તા 15 એકા 15. ક્લિયર? હવે x વાળા પદો એક બાજુ માટે 30x આ 20x આ બાજુ ને 12 આ બાજુ એટલે વત્તા 20x કેવા થઈ જશે? ઓછા 15 એમને એમ લખો, ઓછા 12 સામે જાય તો વત્તા. બરાબર છે? અહીં જો શરૂઆતનું પદ જ ખાલી થોડું તમારા માટે નવું બને, બાકી તો સાદુરૂપ જે આગળ ભણી ગયા છો એ પ્રકારે જ છે. બધા દાખલામાં એવું જ આવશે. 20 30 માંથી 20 બાદ કરો એટલે 10x બરાબર 15 ને 12 સરવાળો 27 x બરાબર 27/10. આમ તો દશાંશમાં ના લખો તો ચાલે, છેદ નહીં ઉડે. આ આપણો જવાબ થઈ ગયો. ત્રીજા નંબરનો પ્રશ્ન લીધો છે એમાં 3 6 અને 2 બહુ ઈઝી છે. લસાઅ વડે દરેક પદને ગુણવાના છે. લસા જો 2 તરી 6 એ 6 ના અવયવ થઈ જશે એટલે 6 જ લસાઅ આવશે. લસાઅ 6 વડે બંને બાજુ ગુણતા. ચલો કેવી રીતે લખવું?
6 ગુણ્યા x વત્તા 6 ગુણ્યા 7 માઇનસ 6 ગુણ્યા 8x ભાગ્યા 3 બરાબર 6 ગુણ્યા 17 ભાગ્યા 6 માઇનસ 6 ગુણ્યા 5x ભાગ્યા 2. ક્લિયર? ફરીવાર x જોડે 6 એટલે 6 ગુણ્યા x આ વત્તા 7 જોડે 6 ગુણ્યા x એટલે કે 6 ગુણ્યા 7 માઇનસ 8x ભાગ્યા 3 ગુણ્યા 6 બરાબર 17 છઠ્ઠાંશ ગુણ્યા 6 માઇનસ 5x ભાગ્યા 2 ગુણ્યા 6 વડે દરેક પદને ગુણ્યા છે 3 દુ 6 6 6 ઉડી જાય 2 તરી 6. ઓકે, બહુ જ સહજતાથી સમજતા જવાનું મિત્રો. કઈ છે નહીં આની અંદર. 6x 7 6 42. હવે જુઓ છે તોડી ગયું 8 દુ 16x બરાબર 17 6 6 ઉડી ગયા 2 ઉડી ગયા 2 તરી 6 એટલે 5 તરી 15x. દરેક જગ્યાએ ધ્યાનથી જોતા જવાનું. જ્યાં ઉડી છે ત્યાં ખાસ. શું વધ્યું હતું 2 તો 8 દુ 16x. શું વધ્યું હતું 3 3 બચ્ચા 15x. હવે વિચારો તમારે શું કરવું જોઈએ. બધા પદમાં હું જ બોલું અને તમે વિચારો. એનાથી બહેતર છે કે શીખી ગયા પછી તમારે વિચારતા થવાનું કે આમાં હવે સર શું કરશે. તો શું કરશે એમાં જવાબ આપણો શું હોઈ શકે. x વાળા પદો ડાબી બાજુ, સંખ્યાઓ જમણી બાજુ. 6x માઇનસ 16x માઇનસ 15 જમણીથી ડાબી બાજુ આવશે એટલે પ્લસ 15x 17. કોણ જમણી બાજુ 42 કેવા થશે માઇનસ 6x માઇનસ ના માઇનસ જ રહેશે 16x. આ માઇનસ દિશા ફરશે એટલે 15x અને આ પ્લસ ના માઇનસ. હવે ધ્યાન આપો 6 અને 15 અને 6 x x છે એટલે સજાતીય કહેવાય. 15 ને 6 21x માઇનસ 16x બરાબર ને. આ ધન સંખ્યાનો સરવાળો કરે. ધન 15 ધન 6 એટલે 21 ઓછા 16 હમણાં એમને એમ રાખ્યા. 17 માંથી 42 બાદ કરવાના છે એટલે 42 માંથી 17 બાદ કરો એટલે મોટા પદનું તો ચિહ્ન જ. 12 માંથી 7 જાય એટલે 5, 3 માંથી 1 જાય એટલે 2. 21 અને 16 ની બાદ બાકી ઉલટું ગણવાનું. 16 પછી 17 18 19 20 અને 21 કેટલા વધે 5. મોટા પદનું ચિહ્ન 5x બરાબર 25, x બરાબર 25 છેદમાં 5, x બરાબર 5. આ થઈ ગયો જવાબ. પાંચમા દાખલાની રકમ જુઓ. થોડું આના કરતા ઉપર બે સ્ટેપ છે એટલે 9 લાગશે. કઈ વાંધો નહીં. આપણે તો છેદ દૂર કરવા માટે સૌથી પહેલા 3 અને 4 નો લસાઅ એટલે 12. 12 વડે દરેક પદને ગુણવાના છે. હવે હું આવું નથી લખતો, સીધું ગુણી બતાવું. માટે 12 ગુણ્યા કરીને લખવું છે એટલે હું કૌંસ જ કરી દઉં. આનાથી તમને એકદમ સેફટી મળી જાય, ભૂલ ઓછી પડે. આ ગુણ્યા બતાવે છે. ગુણ્યા લખો તો ઠીક, ના લખો તો ઠીક. અત્યારે આ માઇનસ 12 આ જોડે કૌંસમાં 2t પ્લસ 3 બંને પદને 12 વડે ગુણ્યા બરાબર 12 ગુણ્યા 2/3 માઇનસ 12 ગુણ્યા t. ક્લિયર? દરેક પદને શું કર્યું 12 વડે ગુણ્યા છે.
4 તરી 12, 3 ચોક 12, 3 ચોક 12. ક્લિયર? હવે જે વધે છે એ ચેક કરીએ. અહીં લખવું પડશે માટે 3t ઓછા 2. ડાયરેક્ટ નથી લખ્યું, અહીંયા બધામાં ડાયરેક્ટ લખતા હતા 8 × 16. અહીં કૌંસ વડે ગુણવાનું છે માટે -4 2t + 3. અહીં તો છેદ ઉડી ગયો, 4 × 2 = 8 -12t. ઓકે, હવે શું કરવું જોઈએ? મેં તમને આગળ પણ સૂચના આપી છે કે સતત તમારે વિચારતા રહેવાનું કે હવે શું કરશે સર, શું કરવું જોઈએ મિત્રો? છૂટું કરવાનું છે, વિસ્તરણ કરતા જવાનું. કૌંસમાં અંદર 3 ગુણો એટલે 3 તરી 9t, 3 × 2 = 6, 4 × 2 = 8t, માઇનસ પ્લસ માઇનસ 4 તરી 12, 8. આ તો છૂટું છે. જો ધીરે ધીરે આપણા બધા પદો સાદુરૂપ આપતા આપતા સરળમાં ફેરવા લાગે. હવે શું? તો t વાળા જોડે 9t -8t + 12t. જે મને તરત અત્યારે યાદ આવી ગયું કે આ માઇનસ જોયું તો તરત મારા મગજમાં રિમાઇન્ડ ફિક્સ જ છે કે આ માઇનસ હતું, બરાબરની જમણી દિશામાં હતું, ડાબી બાજુ લાવો એટલે તરત પ્લસ થવું જોઈએ. હવે અહીં જમણી બાજુ એકલા 8 વધ્યા છે, અહીંથી કોને કોને લઈ જવાના છે? -6 એટલે +6, -12 એટલે +12. હવે આ ડાયરેક્ટ સાદું રૂપ લઈ લઈએ. 12 અને 9, ચલો એકવાર લખી દઈએ. 21t ધન સંખ્યાઓનો સરવાળો 12. તમે એવું ના કરો કે 9 - 8 કરીએ એટલે 1t ને પછી 12 ઉમેરીએ. એ કોઈક વાર સરળ પડે, દર વખતે નહીં પડે. એટલે આ +12 + 9 એટલે 21t - 8t. 8 ને 6 14, 14 ને 2 16 ને 10 26. 21 માંથી 8 જાય કેટલા વધે? 21 માંથી 8 જાય, ચલો 1 કાઢો છો તો કેટલા વધી જાય? 20. હવે કેટલા વધ્યા? 7. 20 માંથી 7 જાય એટલે 13. માટે t બરાબર 26 છેદમાં 13, 13 દુ 26, 2. જવાબ ક્લિયર? ચોથો પ્રશ્ન જુઓ. 3 અને 5 લસાઅ સીધો 15, 15 વડે દરેક પદને ગુણવાના. x - 5 આ 15 વડે ગુણ્યા એવું કહેવાય. 15 કરીને ગુણાકારનું નિશાન નહીં કરો, આખો કૌંસ લખી નાખશો એટલે ચાલે. બરાબર છે? 15 વડે બંને બાજુ ગુણ્યા લસાઅ. 3 × 5 = 5 તરી. 5 વડે ગુણીએ એટલે આ પહેલા તમને લખી બતાવીએ. હવે 5x 5 × 25, 3x 3 તરી 9 -3x. ધ્યાન આપો, દર વખતે એક એક બાબત ચાલે છે. +3 આ બાજુ માઈનસ થઈ ગયા, -25 આ બાજુ જાય તો +25. 5 માંથી 3 જાય એટલે 2x, 25 માંથી 9 જાય એટલે 16, 16 ભાગ્યા 2 8. એ જવાબ ત્યાં પૂર્ણ. હવે બીજા નંબરનો પ્રશ્ન 2, 4 અને 6 લસાઅ શોધી કાઢો. 2 અને 4 એમાં 2 એ 4 નો હોય એટલે 2 ને ભૂલી જાઓ. 4 અને 6 નો લસાઅ 4 તરી 12, 6 દુ 12. 12 લસાઅ આવે. 12 વડે દરેક પદને ગુણીએ
12 ગુણ્યા n ભાગ્યા 2 બહુ જ વ્યવસ્થિત લખી રહ્યા છીએ આપણે 12 ગુણ્યા 3n ભાગ્યા 4 12 ગુણ્યા 5n ભાગ્યા 6 અને 12 ગુણ્યા 21 ઓકે બધામાં 12 વડે આપણે ગુણાકાર કર્યો છે હવે આ 6 દુ 12 ના 6 4 તરી 12 ના 3 6 દુ 12 ના 2 12 ગુણ્યા 21 6 અને n એટલે 6n માઈનસ 3 તરી 9n પ્લસ 5 દુ 10n 12 ગુણ્યા 21 એટલે 12 વડે ગુણીએ તો 12 એકા 12 નો બગડો વધી આવે 1 12 દુ 24 ને 1 25 ટેન્શન લેવાની કોઈ જરૂર નથી ધન સંખ્યા 10 ને 6 16n માઈનસ 9n 252 16 માંથી 9 જાય 7n 252 બરાબર ને 16 ઓછા 9 કર્યા છે એટલે 7 9 7 16 252 ભાગ્યા 7 7 તરી 21 4 વધે 7 અને 42 n બરાબર 36 મળી જાય and the last example બે અને 3 બહુ ઈઝી છે 6 વડે બધા પદને ગુણી નાખો 6 ગુણ્યા m એટલે હવે જો સીધું લખ્યું મેં 6m માઈનસ 6 આ કેવી રીતે લખવું એ તો આવડવું જોઈએ ને m માઈનસ 1 ભાગ્યા 2 સાહેબ અહીં તો તમે આવું કરીને ગુણાકાર નિશાન 6 ગુણ્યા m સીધું જ થવાનું પછી આ માઈનસ 6 લસાઅ કૌંસમાં m માઈનસ 1 બરાબર 1 તો 1 ગુણ્યા 6 જાણી જોઈ 6 પાછળ લખ્યા આગળ પાછળ લખી શકાય માઈનસ 6 અહીંયા 6 આગળ લખવા સારા શું કર્યું છે લસાઅ 6 વડે બંને બાજુ ગુણતા આ થશે 6m માઈનસ આ ઉડી જશે 2 તરી 6 3 દુ 6 આ થવું જોઈએ છેદ હંમેશા એ દૂર જ થઈ જાય તો જ સાચો લસાઅ હવે -3 કરી અને m -1 6 એકા 6 2 કૌંસમાં m -2 6m ઓછા 3m ઓછા ઓછા વત્તા 3 એકા 3 6 -2 ઓછા ઓછા વત્તા 2 દુ 4 સાદુરૂપ દર વખતે આવે છે એ જ પ્રમાણે અહીંયા આપણે m નું સાદુરૂપ આપી નાખીએ તો 6 ઓછા 3 એટલે 3m વત્તા 3 અહીંયા 6 અને 4 નું સાદુરૂપ અપાય 6 અને 4 10 આ જે પ્રશ્ન મને થાય છે તમને થવો જોઈએ કે અહીંયા હા હવે શું કરવાનું તો કે સજાતીય m નું સાદુરૂપ અહીંયા સંખ્યાનું સાદુરૂપ હવે બંને બાજુ જુઓ 3m અને 3 ને 3 6m ના થાય 10 ઓછા 2 8m એવું ના થાય કારણ તો અહીંયા m વાળું પદ બીજું ક્યાં છે એક સંખ્યા વાળું છે અને m ચલ વાળું છે અહીંયા ચલ વાળું એકલી સંખ્યા તો એનું સાદુરૂપ ના અપાય સરવાળો બાદબાકી ના થાય એટલે તો આપણે m વાળું પદ હવે આ બાજુ લાવીએ છીએ 3m + 2m 10 -3 3 ને 2 5m 10 માંથી 3 જાય 7 ભાગ્યા 5 એકા 5 ને 2 7 ક્લિયર ચલો હજુ બીજા દાખલા છે એ આપણે જોઈ લઈએ હવે
चलो મિત્રો હવે આગળ દાખલા નંબર 8 જોઈએ। જો કે આમાં છે ને એ આપણે જે લસા લીધા પછી વધેલું સ્ટેપ થતું બીજા ત્રીજા નંબરનું એમાં જે પ્રમાણે ક્રિયા કરતા એ જ છે। જો બધા દાખલા માટે હવે આમાં શું કરવાનું સીધું જ 15 જોડે ગુણવાનું આ 15y માઈનસ 15 ચોક 60 ધ્યાનથી ખાલી આ નિશાનીનું ખાસ ધ્યાન માઈનસ 2y હવે આ માઈનસ માઈનસ પ્લસ 9 દુ 18 પ્લસ 5y અને 6 પંચા 30 બરાબર 0। સારું છે ઉપરથી કે અહીંયા બરાબરની સામે 0 છે બધી જ સંખ્યા કે ચલ બધું ડાબી બાજુ જ છે। તો હવે જુઓ આપણે ચલ વાળા પદો જોડે લખીએ 15y પછી એની જોડે 5y લખીએ 15y ધન 5y ધન હવે માઈનસ 2y બરાબર। હવે જુઓ હવે આપણે આ સંખ્યાને સામે લઈ જઈએ ઓછા 60 તો વત્તા વત્તા 18 ઓછા અને વત્તા 30 ઓછા 30 શક્ય છે કે તમે બધું આ બાજુ લખતા જાઓ તો પણ ચાલે 15 માઈનસ 2 અને વત્તા 5y એક બાજુ કરે બરાબર કરીને સંખ્યા સામે ઓછા 60 એટલે વત્તા કર્યા વત્તા 18 ના ઓછા કર્યા વત્તા 30 ના માઈનસ 30 સામે લઈ ગયા। જો શરૂઆતમાં જ તમે ક્યાંય પણ ભૂલ કરી નાખી નિશાનીની મિત્રો તો તમે સમજી શકો છો કે જો અહીંથી ભૂલ તો દાખલો આખો આપણો મહેનત પાણી નાખે। 15 ને 5 20y માઈનસ 2y આ ધન સંખ્યાનો સરવાળો 60 બંને ઋણનો સરવાળો જુઓ તમને મેં એટલા માટે આગળ ના પડતી તમારે 60 ઓછા 18 પછી આમાં 30 બાદ કરવાના એવું નહીં કરવાનું 60 ધન છે 18 અને 30 માઈનસ 48 બરાબર ને 30 10 40 ના 48 હવે જુઓ આ y નું સાદું રૂપ આ સંખ્યાનું 20 ઓછા 2 એટલે 18y 60 માંથી 48 જાય એટલે 12 હવે જુઓ સામે ખાલી y અને સંખ્યા થઈ ગઈ તો 12 છેદમાં 18 બરાબર 2 છંગ 12 3 છંગ 18 y બરાબર 2/3 is the answer। બીજો દાખલો સેમ એવું છે। હવે તમે ફટાફટ વિચારી શકો 3 પંચા 15y સોરી 15z માઈનસ 7 તરી 21 માઈનસ 9 દુ 18z ને માઈનસ માઈનસ પ્લસ 11 દુ 22 બરાબર 8 ચોક 32z माइनस 13 चौक 52 माइनस 17 ક્યાંય પણ ગફલત ભૂલ કરવાની નહીં। 15z माइनस 18z चलो हजू આપણે જો બીજી રીતે પણ લખીએ 15 અને 18 જોડે લખ્યા વત્તા 22 ઓછા 21 તમે ચાહો તો બધા દાખલા માટે ઇઝી જઈ શકો। ચલો 32 છે 57 અને સોરી 52 અને 17 બંને ઋણ છે એટલે પહેલા તો જવાબ નિશાની ઋણ 7 ને 2 9 5 ને 1 6 ચાલો હવે શું થશે તો 15 ઓછા 18 એટલે 3z મોટા પદનું ચિહ્ન 22 ઓછા 21 એટલે વત્તા 1 મોટા પદનું ચિહ્ન 32z માઈનસ 69 હવે આ માઈનસ 3z 32z આ બાજુ આવે માઈનસ 32z માઈનસ 69 માઈનસ 1 બંને ઋણ એટલે સરવાળો 32 ને 3 માઈનસ જ રહેશે 35z 69 ને 1 એટલે 70 માટે z બરાબર માઈનસ 70 ભાગ્યા માઈનસ 35 પ્લસ 2 ઉડી જાય ને કેટલા થશે પ્લસ 2 ક્લિયર।
चलो હવે આગળ દાખલો લઈએ 10મો પ્રશ્ન એની રકમ કંઈક આવી છે 0.25 કૌંસમાં 4f ઓછા 3 બરાબર 0.05 કૌંસમાં 10f માઇનસ 9 હાલો ત્યારે હવે દાખલો ગણીએ સોરી માટે ઘાટા 3% માટે કહેવાય તો ખબર છે જ તમને હવે આ શું કરું 0.25 ગુણ્યા 4f માઇનસ 3 દાખલામાં હવે આમાં તો આગળ સાહેબ તો પોઈન્ટ આવી ગયો એક કામ કરીએ આપણે છે ને આમાં આને દશાંશમાં ફેરવી દઈએ તો આ 25 ભાગ્યા શું આવે 100 4f માઇનસ 3 5 ભાગ્યા શું આવે એકમ દશક અને 100 10f ઓછા 9 સમજી ગયા એકમ દશક અને 100 એકમ દશક અને 100 બહુ વ્યવહારુ વિચારો મિત્રો આ સામ સામે એક એક પદ છે આ 100 જોઈને ગભરાવાની કોઈ જરૂર નથી ઓલરેડી બંને બાજુ 100 ઉડી જ જાય છે એક સામાન્ય સમજણ હોવી જોઈએ આ આખું સળંગ ગુણાકારનું પદ છે આ પણ સળંગ ગુણાકારનું પદ છે તો બસ ત્યારે લસા વડે ગુણી કાઢો લસા કેટલો આવે 100 લસા વડે બંને બાજુ ગુણીએ ઘણીવાર આપણને જે રીત ફાઈ જાય ને ગણવાની જ હોય એમાંથી બહુ ફિક્સ નહીં કે આવું જ લખવાનું એટલે આ 100 ગુણ્યા 25 ભાગ્યા 100 4f માઇનસ 3 આ 100 વડે ગુણ્યા આ બાજુ પણ 100 5/100 10f ઓછા 9 થઈ ગયું આ 100 ડીસીમ શું વધ્યું 25 4f માઇનસ 3 5 10f માઇનસ 9 થઈ ગયું આગળ જે આપણે ગણતા હતા એ પ્રમાણે આવું સીધું ગુણાકાર છૂટું કરવાનું હવે 25 ચોક 100f 25 થઈ 75 10 પંચા 50f 9 પંચા 45 100 ઓછા 50 ઓછા 45 વત્તા 75 100 માંથી 50 જાય એટલે 50f 75 માંથી 45 જાય એટલે 75 એટલે 5 ને 5 શૂન્ય 7 માંથી 4 જાય તો 3 અને પણ કેવું મોટા પદનું ચિહ્ન અને માટે f બરાબર 30/50 અને માટે આમ તો 10 કરીને ઉડાડવાના છે તમને બતાવ્યું 3 પંચમાંશ આ 30 છે ને અને આવું તમારે તમે લખી નાખો પણ એની સમજણમાં 3 ગુણ્યા 10 5 ગુણ્યા 10 છે માટે ડીસ્યુમ ક્લિયર મિત્રો તો આપણે મૂળ 3 લેક્ચરમાં સૌથી અગત્યનું કામ જે છે ઉકેલ મેળવો જે પ્રાથમિક અને જરૂરિયાતવાળી બાબત છે એ કામ કર્યું દરેક પ્રકારના ઉકેલ મેળવવાના દાખલા તમને આવડી ગયા એવું હું માની લઉં છું અત્યારે તમારે પ્રેક્ટિસ કરવાની છે તમને મેં આગળ કહ્યું છે કે જો ડિસ્ક્રિપ્શનમાં વિડિયોમાં અંદર જ મેં પીડીએફ બનાવીને મૂકી હોય તો તમારે એ ચેક કરવાનું ડિસ્ક્રિપ્શનમાં આ ટાઈપના દાખલા હોય તો ગણવાના નહીતર અન્ય સામયિકમાંથી એક્સ્ટ્રા એક્ઝામ્પલ ગણવા જ પડે તો જ મેથડ યાદ રહે ભૂલો ના પડે ચોકસાઈ આવે અને ઝડપ પણ વધે એટલે એ ગુણ લાવવા માટે પ્રેક્ટિસની જરૂર છે હવે આ પાક્કું થઈ જશે એટલે હવે તમારે વ્યવહારુ દાખલા આવશે વ્યવહારુ દાખલામાં રકમ વ્યવહારુ હોય એની ઉપરથી સમીકરણ બનતું હોય જેમાં આ ટાઈપના ટિપિકલ સમીકરણ પણ આવી શકે એ ઉકેલવાનું ક્લિયર જય હિન્દ